નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના મકરપુરા પોલીસે વિદેશી શરાબનો જથ્થો થેલામાં ભરીને હેરાફેરી કરતા ભાવનગરના 2 પુરુષ તેમજ 6 મહિલાને ઝડપી પાડીને હજારોની કિંમતના વિદેશી શરાબનો જથ્થાને ઝડપી પાડ્યો છે. શહેરના મકરપુરા પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે જાંબા બ્રિજ પાસે આવેલી સાઈ સીતારામ હોટલની પાસે 6 મહિલા અને 2 પુરુષ અલગ અલગ થેલામાં વિદેશી શરાબનો જથ્થો લઈને ઉભા છે અને બસની રાહ જોઈ રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસતા તેઓના થેલામાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની 534 જેટલી નાની બોટલો મળી આવી હતી. પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓ મૂળ ભાવનગરના રહેવાસી હોવાનું જણાવ્યું હતું અને મુંબઈથી શરાબનો જથ્થો લાવી વડોદરા ખાતે ઉતરી પડ્યા હતા. વડોદરાથી તેઓ ભાવનગર તરફની બસની રાહ જોતા હતા. મકરપુરા પોલીસે શરાબના જથ્થાની હેરાફેરીમાં મૂળ ભાવનગરની 6 મહિલા તેમજ 2 પુરુષ મળી 8 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જ્યારે તેઓની પાસેથી 180 mlની 534 જેટલી વિદેશી શરાબની બોટલો કુલ કિંમત ₹64,195 નો મુદ્દામાલ કબજે લીધો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.